તો આ તરફ એલડી એન્જિનિયરિંગના મેસમાં ગેસની અછત સર્જાઈ છે. ગેસની અછત સર્જાતા ચૂલા પર ભોજન બનાવવું પડ્યું છે. વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. લાકડાનો ઉપયોગ કરી દેશી પદ્ધતિથી ભોજન બનાવવામાં આવ્યું છે. મેસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જમે છે, જેમના પર સંકટ તોડાઈ રહ્યું છે. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજની ઘટના. રાંધણ ગેસની અછત રેસ્ટોરન્ટ ધર્મશાળા બાદ હવે એલડી એન્જિનિયરિંગની મેસમાં પણ વર્તાઈ રહી છે અને આ જ કારણથી જે વિદ્યાર્થીઓ આ મેસમાં જમવા આવતા હોય છે તેમના માટે દેશી ઉપાય કરીને જમવાનું બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને લાકડાનો ચૂલો બનાવવામાં આવ્યો છે અને આ ચૂલા ઉપર રાંધવાનું બનાવવામાં આવી રહ્યું છે, કારણ કે આ મેસની અંદર અનેક વિદ્યાર્થીઓ સવારે નાસ્તો, બપોરે જમવાનું અને રાત્રે પણ જમવા માટે આવતા હોય છે. જો કે આ વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેના માટે મેસના ઓનર દ્વારા આ પ્રકારનો દેશી ઉપાય કરવામાં આવ્યો છે. આપણી સાથે મેસના ઓનર છે, તેમની સાથે સીધી વાત કરશું. આજે આ પ્રકારનો ઉપાય કરવામાં આવ્યો છે, શું કારણ છે, શા માટે ગેસ નથી મળી રહ્યો, શું જવાબ મળે છે? છેલ્લા 3-4 દિવસથી બાટલાઓ આવતા નથી. જે આવ્યા એ બાટલાનો સ્ટોક ખતમ થવા આવ્યો છે. તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને છોકરાઓને જમવાનું પૂરું પાડવા માટે અત્યારે ચૂલા પદ્ધતિ લાકડાથી બનાવીએ છીએ અને છોકરાઓને જમવાનું પૂરું પાડીએ છીએ. અચ્છા, રોજ કેટલા વિદ્યાર્થીઓ અહીંયા જમતા હોય છે અને ખાસ તો લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે, તો લાકડા આપણને સરળતાથી મળી રહેશે ખરા? લાકડાનો ઓર્ડર કરેલો છે, લાકડા તો આવી જાય છે, લાકડામાં કોઈ ઇસ્યુ નથી. અને એક ટાઈમના મિનિમમ છોકરા 250 થી 300 એક મેસમાં જમે છે. અચ્છા, ગેસ ઉપર અને લાકડા ઉપર જમવાનું બનાવવું કેટલું ડિફિકલ્ટ હોય છે, શું ફરક પડતો હોય છે? લાકડાનું જમવાનું બનાવવામાં ધુમાડાને લીધે આંખોને બહુ પ્રોબ્લેમ થાય, એના જમવાનું સરસ બને, પણ ગેસમાં જે સરળતા રહે એ લાકડામાં સરળતા રહેતી નથી. બિલકુલ, હાલ તો આ મામલે વૈકલ્પિક ઉપાય કરવામાં આવ્યો છે અને ચૂલા ઉપર વિદ્યાર્થીઓ માટે જમવાનું બનાવવામાં આવ્યું છે, કારણ કે ગેસ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને જમવાનું અટકે નહીં તેના માટે આ ઉપાય કરવામાં આવ્યો છે. પરંતુ આશા સૌ રાખી રહ્યા છે કે જે ગેસ માટેની અછત છે તે વહેલી પૂરી થાય અને જે લોકોને મુશ્કેલી પડે છે તે મુશ્કેલી ઓછી થાય. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.